આ તરફ સમાચાર મળી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આવતીકાલે મોટું સંમેલન મળશે। રાજકોટ રતનપર ખાતે રવિવારે સાંજે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। ક્ષત્રિય સમાજના અનેક આગેવાનો હાજરી આપશે। સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહેવાના છે અને તેને ધ્યાનમાં રાખતા ડીસીપી કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં 250 જેટલા પોલીસ જવાનો પણ તૈનાત રહેશે। ક્ષત્રિય સમાજની કોર કમિટીએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો। ગુજરાત અને ગુજરાત બહારથી લાખોની સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ અને ક્ષત્રિય સાથે જોડાયેલા બધા જ વર્ગ એમાં હાજરી આપવાના છે। કાઠી સમાજના અગ્રગણ્યો, કાઠી સમાજના સ્ટેટો, ક્ષત્રિય સમાજના સ્ટેટો અને બધા જ સામાજિક સંગઠનના આગેવાનો, કાર્યકરો અને આમ સમુદાય બધા આવવાના છે। 2200થી વધારે બસો આવવાની છે અને 4200થી 5000ની આસપાસ કાર આવવાની છે અને આખા ગુજરાતમાંથી નહીં પણ ભારતના અન્ય રાજ્યોમાંથી બી લોકો આવવાના છે અને આ અમારું એક શૌર્ય શક્તિ સાથેનું, એકતા શક્તિ સાથેનું શિસ્તપૂર્વકનું પ્યોર સામાજિક ક્ષત્રિય મહાસંમેલન છે। હેતુ શું રહેશે? હેતુ શરૂઆતથી જે છે એ જ, એમાં હેતુમાં ક્યાંય કોઈ ચેન્જ નથી। એક જ આખા સમાજની એક જ માગણી છે કે જે અમારી અસ્મિતા વિશે જે બોલેલા છે લોકસભાના ઉમેદવાર એવા પુરુષોત્તમભાઈ રૂપાલા, એમની ટિકિટ રદ કરે। આના સિવાયનો અત્યારનો કોઈ એજન્ડા નથી, કોઈ હેતુ નથી।